અને YouTube માંથી ખોટાળાનું છે અને મીરા અહીંયા વડા બનાવવાના. ગુડ મોર્નિંગ ને ગુડ ઇવનિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને છે ને હું અત્યારે જો સંચે બેઠી છું અને પૂજા દીદી જો દેખાઈએ ને તમને રસોડામાં એ છે ને કંઈક નવું ટ્રાય કરે છે. જો કે એને આવડતું નથી, એને યુટ્યુબમાંથી રેસીપી જોઈ છે એટલે છે ને પૂજા દીદી કંઈક નવું ટ્રાય કરવાના છે. તો ચાલો બધાય કન્ટિન્યુ છે ને બ્લોગમાં બન્યા રહીજો, જોઈએ આપણે પૂજા દીદી શું બનાવે છે. તો હાલો છે ને હું ફટાફટ એને સીવવા માંડું ને પૂજા દીદી છે ને આપણે રસોડામાં છે તો પહેલાં આપણે એની રેસીપી લઈ આવી પછી આપણે સીવવાનું કંઈક કરશું. તો પૂજા દીદીને પૂછી લઈશું બનાવવાના છે. પૂજા દીદી શું બનાવવાના હો? લે કોઈ તે બનાવવાના એને કે ઓ પૂજા દીદી એક્સપેરિમેન્ટ કરે એટલે ઈ એમ કહેવા માંગે કે સારું બનશે ને તો અમે તમને કહીશું, નહીં સારું બને ને તો નામ જ નહીં દે. નામ વગરનું એમ કીધે આ નામ વગરનું પણ કેવું જેવું બનાવે એવું ખાઈ લેવાનું કે બીજું કાંઈ નહીં. બીજું શું બનાવવાના હોય હાયરે ઈ તો કહેજે, ઈ તો સારું બનશે ને કે ઈ નહીં બને. હાયરે એટલે એની હાયરે કંઈક ખાવાનું થઈ છે ને કાંઈ લુખું ખાવાનું. ઈડલી ઈ તો કાંઈ મેનુમાં હે ને ખોટાળા એક નંબરના સાંભાર હે પણ એની હાયરે કાંઈક છે એટલે હે ને આપણે જોઈ પૂજા દીદીથી કેવું બને. સારું બનશે તો બતાવશો, નકર ઈડલી સાંભાર એને નામ તો દઈ જ દીધું હે ઈ રાખશું બીજું શું હોય. હા પણ ઈડલી સાંભાર તો અમે બનાવતા જ જોઈએ, તમને બધાને ખબર જ છે. આપણે એને બ્લોગમાં કેટલી વાર લીધેલું છે એટલે જોઈ આવે પૂજા દીદી એક કાંઈક નવું ટ્રાય કરવાના હે. જોઈ પૂજા દીદીથી કેવું બને તો હાલો બધાય કન્ટિન્યુ છે ને બ્લોગમાં બન્યા રહેજો છેલ્લે સુધી. ચાલો ગાઈઝ છે ને પૂજા દીદી રસોડામાં એનું કામ કરે છે ને હું આવી ગઈ છું સીવવા માટે. બ્લાઉઝ સીવવાનું છે અને મીરા અહીંયા આવી ગઈ છે નખરા કરવા માટે, તમે બધા જોઈ શકો છો. અને મમ્મી જાય છે માર્કેટમાં સબ્જી લેવા માટે. તો હું બોલવાનું इंग्लिश बोलने એ ઇંગ્લિશમાં કહેવાય એને હિન્દી કહેવાય, આને નથી આવડતું. ક્યાં ભણવા જાય તો ટીચર તને કઈ શીખડાવે કે નથી શીખડાવતા? आई हिंदी ચાલો ગાઈઝ મમ્મી છે ને બકાલું લઈને આવી ગયા છે અને શું લાવ્યા ખબર હે? કારેલા લાવ્યા છે. કારેલાનું શાક બનાવવાનું છે એટલે આપણે મેથી લાવ્યા છે, બીજું પાલક છે ને જો લીંબુ આટલા બધા લઈ આવ્યા છે સરસ મજાના, અને દૂધી લઈ આવ્યા છે 2, અને ભીંડો આવ્યો છે, એક ટમેટા આર્યા ટમેટા. પછી આમાં શું છે? આમાં મરચી છે, આમાં મોરચા, અને આમાં ગઈઢો ગુવાર. ગઈઢો છે, સાદો નથી. અને હે ને કોથમીર છે, જો કોથમીર. અને હે ને રસબરી લઈ આવ્યા છે ખાવા માટે. જો કે મીરાને બહુ ભાવે છે ને એટલે કા મનાય હે હે હા જીભમાં ઇન્જેક્શન મરાવવાને. મીરાને અમારે એ હરખું થોડુંક બોલી ન શકતી, થોડીક તોતડી છે. કોઈના ધ્યાનમાં એવો ડોક્ટર હોય ને તો મને જરા કમેન્ટ કરજો કે જે મીરાને જીભમાં ઇન્જેક્શન મારી દે. કા तो तुमने ढोल काट नाखी જો જો હરખું નથી બોલતી. જો 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 બોલ તો. ना बोलाई ना અને હેને પૂજા દીદીએ જો ડાયર બાફી વારી છે. જો આ ડાયર બાફી વારી અને સાંભાર બનાવવાનો છે ને ડુંગળી ટમેટા કટ થઈ ગયા છે ને આ કાંઈક બનાવ્યું છે. શું બનાવ્યું છે પૂજા દીદી? वड़ा वड़ा વડા. આના વડા બનાવવાના છે. यस અને આની રોટી. એટલે ફાઇનલી દાળ વડા બનાવવાના છે. પૂજા દીદીએ ખબર પડી ગઈ એ જોઈ કે એવા દાળ વડા બનીને બહાર નીકળે બરોબર. ચાલો ગાઈસ પૂજા દીદી હે ને હવે દાળ વડા હે ને તરવા માંડ્યા. એ જો આવડા તરાઈ ગયા હે ને બહુ સરસ બન્યા. અમે બધાય ચાખી લીધા છે ને આ બધાય તરાય. તો હાલો હવે હે ને બધા કન્ટિન્યુ હે ને વ્લોગમાં બન્યા રહીજો. ચાલો ગાઈસ છે ને પૂજા દીદી હવે છે ને સાંભાર બનાવે છે ને કાંઈક એને મસાલાની કાંઈક કોલ શું કહેવાય
કમ્પ્લેન કરે છે ઈ કે મસાલો નથી સારો. શેનો સાંભારનો ને ક્યાંક વાંધો છે સમજો. તો ગાઈસ વાગી ગયા છે 9:30 અને બધું જમવાનું લઈ લીધું છે. જો સાંભારનું કુકર લઈ લીધું છે ને વડા લઈ લીધા છે ને જો મેં આ થાળી સજાવી હતી ફોટો પાડવા હાટું અને પછી હવે જો આખી એને ખાલી કરી નાખી. ખાલી છાશ છે એમાં તો એ છાશ છે મસાલા છાશ અત્યારે નવી છાશ નીકળી ને ઈવડી ઈ છે. અને હવે એને બધે એને જમવા આવે ને તો સારું એ બધા નકરો ફોન જોવે છે. ચાલો ગાઈસ હવે છે ને આપણે મેંદુ વડાને એને ચૂરો કરી નાખ્યો. કટકા ન કરવાનો એટલે મેં તો હાવ ચોરી નાખ્યું. એવું કઈ ન હોય ગાઈસ અમારી કચરો હવે હું મમ્મી હવે અને જો બધા જમવા માટે બેસી ગયા છે. પપ્પા કેવું બન્યું છે હે ગરમ ખાવું. તો ગરમ તો હતું તમને બધાને કેનું જ કીધું હતું. અમને તો બરોબર જ લાગે છે. મમ્મી કેવું બન્યું છે? મમ્મી ખાતા જ નથી. મીરા કેવું બન્યું છે? તો ચાલો ગાઈસ અમે બધા જમવા માટે બેસી ગયા છીએ તો આવી જાઓ બધા જમવા માટે.